સુરત ગ્રામ્યના મહુવા પંથકમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। મહુવાના ભૂતાડ ફળિયામાં રહેતા માત્ર 20 વર્ષના યુવાન દીપક ઉર્ફે આર્યન સુનિલ સિકલીગરે અગમ્ય કારણોસર જ્વલનશીલ પદાર્થ પીને જીવન ટૂંકાવી લીધું છે। જે ઉંમરે યુવાનો પોતાની કારકિર્દી અને સપનાઓ ઘડતા હોય છે તે ઉંમરે આ યુવકે મોતને વહાલું કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ઘટનાની વિગતો મુજબ દીપકના પરિવારના સભ્યો ફુવાને ત્યાં ગયા હોવાથી તે ઘરે એકલો હતો। આ એકલતાનો લાભ ઉઠાવી તેણે સવારે 11 વાગ્યાના અરસામાં ઘરમાં રાખેલું એસિડ ગટગટાવી લીધું હતું। હાલત લથડતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું। 20 વર્ષીય દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે। પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ તેજ કરી છે।